રામ રામ ભાઈ બધાને। આજે છે 75 દિવસની ચેલેન્જનો 8મો દિવસ। તો ગરમ પાણી પીને થઈ ગયા ફ્રેશ। પછી કર્યા પાચન શક્તિના 4 આસન, ભુજંગાસન, વજ્રાસન, ધનુરાસન, સેતુબંધાસન। પછી નહીને થઈ ગયા તૈયાર। પછી કર્યો રોટલો, મરચા અને દૂધનો નાસ્તો। કલાક પછી પીધું પાણી। પછી ગયા ખેતરમાં પાળીઓ શોધવા। પછી પીધું બોરનું ઠંડુ પાણી। પછી ઘેર આવીને ખાધું દાળ, રોટલી અને છાશ। ખાતા ખાતા જોયો પૂંતાજીનો વિડીયો। પછી સાંજે પાણી પીને ગયા ડેરી। પછી દૂધ આલીને આવ્યા ઘરે અને કરી રનિંગ, જેમાં મારી 4 સ્પ્રિન્ટ। પછી કરી 8 કસરત, એમાં પહેલી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી। પછી નહીને થઈ ગયા તૈયાર અને ગયા દાદાના દર્શન કરવા। પછી કર્યું ટીલું। પછી ખાધું ખીચડી અને શાક। પછી વાંચ્યો ગીતાનો 10મો શ્લોક, અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્મા ભીરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષમ બલમ ભીમા ભીરક્ષિતમ। અર્થ: ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેનાનું બળ પર્યાપ્ત નથી, પરંતુ ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના બલપૂર્ણ છે। પછી સેલ્ફીની સાથે આજનો ટાસ્ક કર્યો કમ્પ્લીટ। તો બોલો જય શ્રી રામ।